પરેશ ધાનાણીના ભાજપ પર પ્રહાર, ઇન્ડિયા ગઠબંધનને મતદાન કરવા અપીલ કરી, અસલી હોય તે ઠોકી નાખજો તેવું પરેશ ધાનાણીએ કહ્યું છે. નકલી હોય એ બધા ઊભા થઈને કમલમે જજો, બાપના નામ ભૂસાવે અને પોખાય નહીં તેવું ધાનાણીએ નિવેદન આપ્યું છે. મને વિશ્વાસ છે કે મારું ગુજરાત એ સરદારના સ્વાભિમાનને ઠેસ નહીં પહોંચવા દે. એટલે બે હાથ જોડીને વિનંતી કરું છું કે બાપ 7મી તારીખે મતદાનનો દિવસ છે. 100 સમસ્યાનું એક સમાધાન અહીંયા ઇન્ડિયા ગઠબંધનમાં હાથનું નિશાન છે. ઊભા થાજો, આગમતે મતદાન કરજો, મતદાન કરાવજો. અસલી હોય ને ઈ ઠોકી નાખજો અને નકલી હોય ને ઈ બધાય કમલમે જાજો. બે હાથ જોડીને વિનંતી કરું છું કે બાપ, જે અસલી હોય ને એ આ વખત ઠોકી નાખજો અને નકલી હોય એ બધાય ઊભા થઈને કમલમે જાજો. ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે અત્યારે અમારી સાથે જોડાયેલા છે. યજ્ઞેશભાઈ, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં. યજ્ઞેશભાઈ, જે પ્રમાણે અત્યારે પરેશ ધાનાણી દ્વારા ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા છે, જે નકલી હોય તે કમલમે જજો તેવી વાત કરવામાં આવી છે, આપની પ્રતિક્રિયા? ધાનાણીને એક સારા અને માંજેલા રાજકારણી માનતો હતો, પરંતુ મને એવું લાગ્યું છે કે પરેશ ધાનાણીનું ફ્રસ્ટ્રેશન લેવલ કંઈક વધારે પડતું નીચે ઉતરી ગયું છે અને એટલા માટે જ પરેશભાઈ ધાનાણી આ પ્રકારની ટ્વીટ કરવી, આ પ્રકારના નિવેદન આપવા અને અસલી હોય રાજ્ય અને નકલી હોય એ કમલમ જાજો શું, જે મોટા મોટા નેતાઓ કમલમની અંદર કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એ જ નેતાઓના ગઈકાલ સુધી પરેશભાઈ ધાનાણી વખાણ કરતા હતા અને પરેશભાઈ ધાનાણી એમના વખાણ કરતા તો સમજતા નતા અને એમની સાથે સાથે ફરતા હતા અને એમને આ અમારા અધ્યક્ષ છે, આ અમારા ધારાસભ્ય, આ અમારા વિરોધ પક્ષના નેતા છે, એમ કરીને એવા વખાણ કરતા હતા. એ જ વ્યક્તિઓ માટે આજે પરેશભાઈ ધાનાણીના નિવેદનો બદલાઈ ગયા. તો શું અસલી ને નકલી એક જ દિવસમાં એમને થઈ ગયું? અને અસલી નકલી નક્કી કરનાર પરેશભાઈ કોણ? પરેશભાઈને કોણે એવી ઓથોરિટી આપી છે કે તમે અસલી નક્કી કરો? એટલે મને એવું લાગે છે કે ત્યાં સુધી કે પરેશભાઈ ધાનાણી અત્યારે કોંગ્રેસના કોઈ હોદ્દા ઉપર નથી, ધારાસભ્ય નથી, કોઈ પણ જગ્યાએ નથી. એટલે એ ફ્રસ્ટ્રેશન લેવલ એટલું વધેલું છે કે એમની પોતાની ગણતરી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં થાય અને પોતે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં પૂછાય, એટલા માટે આ રીતે નિવેદનો આપીને સુર્ખીઓમાં રહેવાની અને પેજ 3 પર રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ સ્પષ્ટ દેખાઈ આવે. બિલકુલ, પણ યજ્ઞેશભાઈ, જે પ્રમાણે અત્યારે જોવા મળી રહ્યું છે, પહેલા પરેશ ધાનાણીએ જે ટનાટનવાળા ટ્વીટ કર્યા હતા, ત્યારબાદ હવે આ પ્રકારના વારંવાર તેમના દ્વારા વાક પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ભાજપ દ્વારા કઈ રીતે પ્રતિપ્રહાર કરવામાં આવશે? ભારતીય જનતા પાર્ટી કોઈ ફ્રસ્ટ્રેશન વાળા માણસને કે કોઈને પોતે પહેલાથી હાર સ્વીકારી લીધી હોય એવા માણસને કે એના વાણી વિલાસને કોઈ ભારતીય જનતા પાર્ટી ક્યારેય જવાબ આપતી નથી. અને હજી પણ કહું છું કે પરેશભાઈ ધાનાણીનું ફ્રસ્ટ્રેશન લેવલ વધી ગયું એવું લાગે. બિલકુલ યજ્ઞેશભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. ત્યારે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી અત્યારે અમારી સાથે જોડાયેલા છે. મનીષભાઈ, આપનું સ્વાગત. મનીષભાઈ, પરેશ ધાનાણી દ્વારા જે પ્રમાણે નિવેદનો આપવામાં આવ્યા છે, જે સભાની અંદર સંબોધન કરવામાં આવ્યું છે, યજ્ઞેશભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે એક ફ્રસ્ટ્રેશન જે છે તે નીકળી રહ્યું છે, આપનું શું કહેવું છે? પરેશભાઈ ધાનાણી કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા છે અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે સારી કામગીરી કરી છે. એમને જે વાત કરી એ વાત એટલા માટે સમજવા છે, એમને નજીકથી આ સરકારના વહીવટને 5 વર્ષ જોયો છે. વહીવટ કેવો? નકલીનો કારોબાર, દૂધ, છાશ, પનીર, માખણ, નકલી અધિકારીઓ, પીએમઓ, સીએમઓ, ઇન્કમ ટેક્સ સહિત ઠેર નકલીનો કારોબાર, નકલી ડિગ્રી, નકલી માર્કશીટો, નકલી બધું ખેલ ચાલે અને મસાલાથી લઈને તમામ પ્રકારનું નકલી ચાલે અને પરિસ્થિતિ નકલી સરકારી કચેરી ચાલે. એટલે નકલીઓનો કારોબાર એ મોટા પાયે ભાજપ સરકારની ગુજરાતમાં તે નથી અને એના કારણે એમને નકલીની વાતને ઉજાગર કરી છે. હકીકતમાં તો શરમ લાગવી છે ભાજપાની સરકારને કે આ નકલીનો કારોબાર ક્યારે બંધ થશે? નકલી નોટોનો કારોબાર ચાલે, નકલી રીતે બધું ચાલે, આખી સરકારી કચેરીઓ ચાલે, કરોડો રૂપિયા આદિવાસી સમાજની ગ્રાન્ટ બારોબાર જતી રહે, નકલી અધિકારીઓ આવીને લૂંટ ચલાવી જાય, બારોબાર ચાલી જાય, નકલી આખું સંપૂર્ણપણે માર્કશીટોના કૌભાંડો મોટા પાયે ચાલે.
ડમીનો આખો ખેલ ચાલે, નકલી અધિકારીઓ બેસીને પોતાનું આ કરે. એટલે ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી જે ભાજપે ભ્રષ્ટાચારના અને નકલીના ખેલ કર્યા છે એની વાતને ઉજાગર કરવા માટે પરેશભાઈએ વાત કરી છે. ભાજપાએ ખરેખર શરમ હોય તો એમને વાત સ્વીકારવી જોઈએ કે એમને તંત્ર ચલાવતા નથી આવડતું અથવા તો એ નકલીના કારોબારને પ્રોત્સાહન આપી રહ્યા છે. એ ખાદ્ય વસ્તુ હોય કે અધિકારીઓનો વર્ગ હોય કે અથવા તો માનવ જિંદગીને જોખમને તંત્રને જોખમતા એવી વ્યવસ્થા હોય, આ તમામ નકલીના કારોબાર માટે જવાબદાર લોકો ઉપર પગલાં ભરવાને બદલે ભાજપાના નેતાઓ લાજવાને બદલે ગાજી ગયા છે. દુઃખની વાત છે. જી મનીષજી, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.